નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, સ્વાગત એટલા માટે કે આજે ચોથો લેક્ચર છે આપણી મિશન 75+ સિરીઝમાં અને આજે આપણે જોવાના છીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઘણા બધા વિદ્યાર્થીઓને એકાદ માર્ક કપાતો હોય, 2 માર્ક કપાતા હોય, 3 માર્ક કપાતા હોય, ઘણા લોકોને પિક્ચર ડિસ્ક્રિપ્શન લખતા જ નથી આવડતું. બટ આજનો આ લેક્ચર અને હું તમને જે 2 વાક્ય રચના કહું અને આજે હું તમને 5 થી 6 મુદ્દા એવા આપીશ કે એ મુદ્દા ગમે એ પિક્ચર પૂછાય ને એ લખી જ નાખવાના ને બેહાડી જ દેવાના. એ બોર્ડ વાળાને તાકાત હોય પૂછી લે, એ 5 મુદ્દા તો લખી જ નાખવાના. ઓકે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શનના અમુક નિયમો હોય છે કે ભાઈ આ નિયમ અનુસાર તમે પિક્ચર લખશો ને તો ફાયદાકારક રહેશે. તો એ નિયમો આજે તમને સમજાવવાનો છું. તો શરૂઆત કરીએ. 5 માર્ક રોકડા લેવા હોય 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં અથવા તો તમારી દ્વિતીય પરીક્ષામાં, જે કોઈ પણ પરીક્ષામાં, તો આ લેક્ચરને પૂરેપૂરો જોવો પડશે તો ફાયદો થશે. ઓકે, તો શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેશો. આટલું કરી દેશો. અને પહેલા તો આજે સિરીઝ ચાલુ છે તમારા માટે ખરેખર ફાયદો થાય છે કે નહીં મને જરા કહેજો ભાઈ. બેનિફિટ થાય છે કે નહીં થતો જ હોવો જોઈએ. એટલે કહી દેજો ને તમારા તમામ 10મા ધોરણના મિત્રો સુધી પહોંચાડી દેજો એટલે એમને પણ થોડોક ફાયદો થઈ જશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શનના મુદ્દાઓ સમજવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર છે, પણ એની પહેલા આપણી જે આ સિરીઝની જે ખાસિયત છે, જે લોકો નવા આવ્યા હોય, પહેલી વાર જોતા હોય એને કહી દઉં કે આ સિરીઝ 10મા ધોરણ અને 12મા ધોરણ બે માટે ચાલુ છે. 12મા ધોરણ માટે 95 છે અને તમારા માટે 75 છે. સિરીઝમાં દરરોજ એક ટોપિક કરાવવામાં આવશે, એની પીડીએફ પણ તમને દરરોજ ગ્રુપમાં મળી જ જાય છે. ઓકે, ફ્રી લાઈવ ટેસ્ટ સિરીઝ હોય છે કે જેમાં ઓબ્જેક્ટિવને લગતા જે સેશન્સ હશે એમાં શું કહેવાય પેલું આવશે લાઈવ ટેસ્ટ. ઓકે, આમાં તો ના આવે. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર 5 છે એ હું હજી આપીશ, ચિંતા ન કરો. પણ ચિંતા ન કરો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. ત્યાં ફ્રી મટીરિયલમાંથી તમને આની પીડીએફ પણ મળી જશે. અથવા તો વિજય નાકિયા નામની જે વોટ્સએપ ચેનલ છે એ ચેનલ ઉપર જોડાઈ જાઓ. આ ક્યુઆર કોડને સ્કેન કરશો તો પણ આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને હાવ હેલા મેલી રીત આ નંબર ઉપર મેસેજ કરશો ને હાય એટલે વોટ્સએપ ચેનલની લિંક મોકલાઈ દઈશ. ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો અને એમાં જોડાઈ જાઓ. કારણ કે બોર્ડનું પેપર છેલ્લે દિવસે દેવા જશો ને ત્યાં સુધી અંગ્રેજીની તમામ પ્રકારની માહિતીઓ ત્યાંથી આપવામાં આવશે ને આવશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. હવે શરૂઆત કરીએ એની પહેલા આ જે મેં તમને કીધું ને કે 2 વાક્ય રચના. કેટલી ભાઈ? ઓનલી 2 જ વાક્ય રચના છે. હવે તમને એમ થાય સાહેબ મને તો 3 વાક્ય રચના દેખાય. એટલે 3 નથી, 2 છે. તો જો એક આ અને એક આ, 2 અથવા આમ છે, કા આ ને કા. એવું કેમ? સમજાવું છું. બીજું છે બીજી વાક્ય રચના છે આ. શું છે પેલા હું તમને સમજાવી દઉં. હવે પેલા બોર્ડની પરીક્ષામાં તમારે છેલ્લો પ્રશ્ન સેક્શન ઈ માં પૂછાય છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. એક ફોટો આપ્યો હશે, એ ફોટા ઉપરથી તમારે 8 કે 8 કે 10 વાક્યો લખવાના હોય. એટલે તમને પૂરેપૂરા 5 માર્ક મળી જાય. એમાં ભૂલ ન હોવી જોઈએ, ચેકચાક ન હોવી જોઈએ. હવે અમુક નિયમો સમજી લો. પિક્ચર ડિસ્ક્રિપ્શન લખતા પહેલા નવા પેજે નવો પ્રશ્ન હોવો જોઈએ. મોટા પ્રશ્નો હોય નવા પેજે નવો પ્રશ્ન હોવો જોઈએ. પહેલા તમે એસે લખો, પછી પેજ અધૂરું હોય તો મૂકીને પછી નવા પેજે ઈમેલ લખો. એમ ઈમેલ રાઇટિંગમાં શીખવાડ્યું હતું. એસે રાઇટિંગમાં તમને એસે રાઇટિંગનો લેક્ચર આપણે ઓલમોસ્ટ ડન થઈ ગયો છે. એટલે આજે તમે રાઇટિંગ સેક્શન 16 માર્ક તમારે આવી જાય આ પિક્ચર ડિસ્ક્રિપ્શનને પૂરેપૂરું જોઈ લો. એટલે એસે આપણે કરાવી દીધા, પછી તમને ઈમેલ કરાવી દીધો અને હવે આજે પિક્ચર ડિસ્ક્રિપ્શન. હા, પછી 1 બાય બધું પૂરું ના સાહેબ, હજી બધા ટોપિક્સ મારે કરાવવા છે. આવતીકાલના લેક્ચરમાં ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ કેમ લખવા એનો મુદ્દો રહેશે. ઓકે, જેમાં સૌથી વધારે તકલીફ પડતી હોય, સાચી રીત કોઈને ખબર જ નથી, પણ એ હું તમને કાલ સમજાવીશ. આજે વધારે એની ઇન્ફોર્મેશન નથી આપતો. સૌથી પહેલા સમજી લો કે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન. જે ફોટો આપ્યો હોય એ ફોટા ઉપરથી તમારે વાક્યો બનાવવાના હોય. સાહેબ અમને નથી બનાવતા આવડતું, લખતા કેમ નથી, કેવું વાક્ય બનાવું ખબર જ નથી પડતી. ચિંતા ન કરો, આજે હું તમને આ 2 વાક્ય રચના દેખાય ને, તમને અંગ્રેજીમાં કાંઈ ન આવડતું હોય ને તોય તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન આખું લખી શકશો. એ રીતના હું તમને સમજાવીશ. બરોબર છે? ઓકે, હવે પહેલા તો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો જે 5 માર્કનો પ્રશ્ન છે એમાં એકેય મુદ્દા પાડીને લખવાના ન હોય.
અમે અંગ્રેજી વિષયમાં એક એવો પ્રશ્ન નથી કે જેમાં તમે આપણે સમાજ વિદ્યા હોય કે વિજ્ઞાન હોય એમાં તમે મુદ્દા પાડીને 5-5 માર્કના પ્રશ્ન લખતા હશો, એના જવાબ લખતા હશો. પણ અંગ્રેજી વિષયમાં તમે એસે લખો, પિક્ચર ડિસ્ક્રિપ્શન લખો કે ઈમેલ લખો, મોટા મોટા પ્રશ્નો જે શોર્ટ નોટ લખો, તો એમાં ક્યાંય મુદ્દા નો પાડવાના હોય. હા, પેરેગ્રાફ પાડવાના હોય. એસે જેવો મતલબ મોટો ટોપિક છે તો એમાં તમે પેરેગ્રાફ્સ પાડી શકો, બટ મુદ્દા તો પાડવાના ક્યારેય નહીં. એક એક મુદ્દો લખતા જાઓ એવી રીતના નહીં. આખો પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ એક પેરેગ્રાફમાં જ લખાવવું જોઈએ. હમણાં હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, આ નિયમ ખાસ ચેક ચાક કરવાની. અને માની લો ઘણીવાર કેવું થાય કે મારે કોઈ શબ્દ ખોટો લખાઈ ગયો ને, તો આવી રીતના પેન્સિલથી નાનકડી એવી સ્લાઇડ કરી દેવાની. શું કરી દેવાની? એક સ્લાઇડ કરી દેવાનું. નહીં કે આવી રીતના ઘૂંટી નાખવાનું. એવું ઘૂંટે જાણે પોતાના વોટ્સઅપનો ફેસબુકનો પાસવર્ડ લખાઈ ગયો હોય. હમણાં આ લોકો ખોલી નાખશે. એટલે એટલી સ્પીડમાં ચોથા પેજે આના ઘસોરા ન્યા ઠેઠ પહોંચ્યો હોય. એટલે ભાઈ ખાલી એને આમ કરો આવી રીતના. રેડી? એટલે એ જ્યારે પેપર ચેક કરવાવાળા વાંચતા ન્યા પહોંચે ને ત્યારે જ ખબર પડે કે આ એનાથી ખોટો લખાઈ ગયો શબ્દ. રેડી? અને ઓલું તો તમે આવી રીતના ઘસ્યું હોય તો ઓલો પેજ ફેરવે ને ત્યાં સીધી લાઈન જઈને એનો મગજનો બાટલો ફાટે એટલે સીધું તમારો 1 માર્ક કાપી નાખશે. એટલે ચેક ચાક બહુ નહીં કરવાની. ઓકે, ચલો હવે પહેલો આ છે, આ વાક્ય રચના છે ધેર એટલે કે ત્યાં. ધેર નો મતલબ શું થાય? ત્યાં. અને ઇઝ અને આર. ઇઝ એટલે છે, આર એટલે છે, એવો મતલબ થાય. એક વચન માટે ઇઝ આવે અને બહુવચન માટે આર આવે. જો એક વાક્ય રચના સમજજો. એક વચન સાથે એક વચન એટલે એક જ હોય તો એના સાથે ઇઝ આવે, અને આર છે ઈ બહુવચન સાથે આવે. બસ આટલું યાદ રાખવાનું. ક્યારે એક વચન, શું એક વચન, બહુવચન બધુંય કહું છું. અને બીજી એક વસ્તુ કે પિક્ચર ડિસ્ક્રિપ્શન હંમેશા છે ને વર્તમાન કાળમાં જ લખવાનું હોય. કયા કાળમાં? વર્તમાન કાળમાં જ. કારણ કે પિક્ચર ડિસ્ક્રિપ્શન શું કે તમને સામે ફોટો દેખાય છે એ જ વસ્તુ તમારે લખવાની છે. એટલે વર્તમાન કાળમાં જ આવે, બીજા એકેય કાળમાં ન આવે. આટલું યાદ રાખજો. શું કહું છું? પિક્ચર ડિસ્ક્રિપ્શન વર્તમાન કાળમાં જ લખવાનું હોય. એટલે એમાં એમિઝાર હોય, કેન હોય, એમિઝાર, બસ આનાથી જ આખું લખવાનું હોય. બીજું મતલબ કે ભૂતકાળના કે ભવિષ્યકાળના એક પણ સેન્ટેન્સ આમાં ન આવે. કારણ કે તમને દેખાય છે એ જ લખવાનું. કાંઈ એવું તમને કીધું હતું કે તમે એક પિક્ચર જોયું હતું એના વિશે લખો, એવું કીધું જ નહીં. કે તમને એવું કીધું કે તમે એક પિક્ચર જોશો એના વિશે લખો. હવે એવું તો કાંઈ પોસિબલ જ નથી. તમે જોવો છો એ જ તમારે લખવાનું. એટલે તમને જોતા હોય એ પ્રેઝન્ટ ટેન્સ જ હોય. એટલે વર્તમાન કાળમાં જ લખવાનું હોય. એની આ એક વાક્ય રચના પહેલા સમજી લ્યો. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન શરૂઆત ક્યાંથી કરવી એ આની પછીની સ્લાઇડમાં સમજાવું છું. બટ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં માની લ્યો કે તમને એક ફોટો આપ્યો છે મસ્ત મજાની રીતે ક્લાસરૂમનો. અત્યારે ધારો ક્લાસરૂમનો, તમારો ક્લાસરૂમ તમે ભણતા જ હોય, ભણતા હોય કે ન ભણતા હોય. હવે તમારા ક્લાસરૂમના આંખ બંધ કરીને વિચારો. પહેલા 1 સેકન્ડ આંખ બંધ કરો. હવે તમારા ક્લાસમાં બધું યાદ આવી જશે. ખુરશીઓ, બેન્ચીસ હોય, એકાદા સાહેબનો લેક્ચર ચાલુ હોય તો સાહેબ હોય, બોર્ડ હશે, ડિજિટલ હોય કે સાદું ગમે બોર્ડ હશે. ઓકે, પંખા હશે, ઘણાના ક્લાસમાં એસી હશે, ઘણાના ક્લાસમાં શું કહેવાય પેલું ટેબલ હશે. દેખાણ બધું. વિદ્યાર્થીઓ હશે, વિદ્યાર્થીઓ ભણતા હોય તેની સાથે બેગ હશે, બોટલ્સ હશે, એકાદી બારી હશે, દરવાજો હશે. છે ને આવું બધું તમારા ક્લાસમાં? છે કે નથી? હોય ને. દરેકના ક્લાસમાં આવી અમુક વસ્તુ કોમન હોય જ છે. પણ માની લો કે તમને તમારા ક્લાસનો પિક્ચરનો ફોટો મૂકી દીધો અને તમને કીધું કે એના વિશે 5 થી 7 વાક્ય લખો. તો ઈ જ થયું એક પિક્ચર. અને મતલબ એમ કે તમારા ક્લાસનો જ ફોટો પાડીને તમને આપી દીધો, હાલો ભાઈ આના વિશે મંડો લખો. તો તમારા ક્લાસ વિશે લખવાનું કીધું હોય તો તમે શું લખશો? ઓકે, આ ક્લાસનો ફોટો છે, પહેલા તો આવું લખશો. ઓકે, પછી આ ક્લાસમાં ઘણી બધી ખુરશીઓ છે. આ ક્લાસમાં એક શિક્ષક છે. શિક્ષક છે એ અત્યારે ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યાં એક ડિજિટલ બોર્ડ છે. ત્યાં 2 પંખા છે. ઘણા બધી બોટલો છે પાણીની. ત્યાં ઘણા બધા બેગ છે. અને હું એક દરવાજો પણ જોઈ શકું છું. હું એક શું કહેવાય મોનિટર પણ જોઈ શકું છું. હું ત્યાં ઘણા બધા શું કહેવાય પુસ્તકો જોઈ શકું છું. તો આ બધુંય તમને ફોટામાં દેખાય છે એ તમે બધું જોઈ શકો છો. ઓકે, તો હવે એ જ વસ્તુ તમારે લખવાની છે. તો એના માટે આ 2
અને આ 3 વાક્ય રચના તમારે જોવાની છે. એમાં આ બે તો એક જ છે, કાં તો આનાથી વાક્ય બને અને કાં તો આનાથી બને, એટલે બેની હારે નો વાક્ય બને. હવે જુઓ, સમજો. માની લ્યો કે આ વાક્ય બનાવવું છે, આનાથી પહેલા આનાથી વાક્ય બનાવતા શીખડાવું. તમે અમને એમ કીધું ને કે ક્લાસમાં, આપણે એમ કીધું કે ક્લાસમાં ઘણા બધા, જોજો સમજો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે. હવે આ વાક્યનું તમારે અંગ્રેજી બનાવવા માટે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી શકો, અને કાં તો તમે આનો કરી શકો. હું બે વાક્ય રચનાથી તમને શીખડાવીશ. ઓકે, ખાલી વાક્ય રચના સમજી લ્યો એટલે હમણાં તમે સેન્ટેન્સની તો ભરમાર કરી દેશો, ધડબડાટી બોલાવી દેશો. હવે જુઓ, પહેલા તો ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એટલે પહેલા મૂકી દેવાનું ધેર. શું મૂકી દેવાનું? ધેર, એટલે કે ત્યાં ફોટામાં એમ. હવે પછી ઇઝ મૂકવું કે આર, ઈ કોના ઉપર આધાર રાખે કે તમે ક્લાસમાં શું જુઓ છો, તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ. રેડી? જે વસ્તુ તમને દેખાતી હોય ક્લાસમાં, ઓકે, જે દેખાતી હોય, છોકરાઓ, શિક્ષક, ખુરશીઓ, જે કંઈ પણ હોય. હવે જો આ કેવું છે, એક વચન કહેવાય કે બહુવચન કહેવાય? બહુવચન કહેવાય. તો બહુવચન માટે શું મૂકવાનું થાય? આ બહુવચન માટે વપરાય અને આ એક વચન માટે વપરાય. તો મને ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાય છે એટલે ધેરની બાજુમાં હું મૂકીશ આર. માની લ્યો કે મારે એમ કેવું, ક્લાસમાં એક શિક્ષક છે, તો ક્લાસમાં એક શિક્ષક છે તો ધેર મૂકીશ પહેલા તો હું. હવે એક જ શિક્ષક છે તો અહીંયા આર મુકાય નહીં, ત્યાં મૂકીશ હું ઇઝ. જો એક કરતા વધારે છે એટલે ધેર આર, અને એક જ હોય તો ધેર ઇઝ. મને ક્લાસરૂમમાં એક દરવાજો દેખાય છે તો ધેર ઇઝ. મને ક્લાસરૂમમાં એક એસી દેખાય છે તો ધેર ઇઝ. મને ક્લાસરૂમમાં બે પંખા દેખાય છે, જો બે આવી ગયા એટલે એક કરતા વધી ગયું એટલે ધેર આર. મતલબ ફોટામાં તમને વસ્તુ જે દેખાય છે એ જ તમારે લખવાની હોય. હવે એ વસ્તુઓ જો એક વચન છે તો ધેર ઇઝ મૂકો, અને બહુવચન છે તો ધેર આર મૂકો. હવે અહીંયા ઘણા બધાને અંગ્રેજીમાં કહેવાય મેની. શું કહેવાય? મેની. ખાલી મેની. જો પછી ઘણા લખશે ધેર આર હાઉ મેની, એટલે હાઉ મેની એટલે તો કેટલા થાય. ખાલી મેની એટલે ઘણા બધા. જોજો, હાઉ મેની એટલે કેટલા અને મેની એટલે ઘણા. આ ભૂલો ન કરતા. આ નાની નાની બાબતોના કારણે 1 માર્ક કપાઈ જશે તમારો. શું? ઘણા બધા એટલે મેની, અને કેટલા તો હાઉ મેની. આમાં ક્યાંય હાઉ મેની આવે જ નહીં પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. સમજાઈ ગયું કે કોઈ પ્રશ્ન નથી પૂછવાનો તમારે? ઓકે, તો ધેર આર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે મેની. મેની જ પહેલા મૂકવાનું. જો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો ઘણા બધા એટલે મેની. વિદ્યાર્થીઓ એટલે થાય સ્ટુડન્ટ્સ. હવે સમજવા જેવી બાબત આ છે કે મેની લખ્યું તો આ આખો બહુવચનમાં જ શબ્દ હોવો જોઈએ. જો આવી નાની નાની બાબતો કોઈ બતાવતું નથી, કોઈ કહેતું નથી ને, એટલે ન્યા આપણો માર્ક કપાય. હવે તમે જો અહીંયા લખ્યું છું ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ, તો ધેર આર મેની. ઘણા લોકો એવું લખે, સ્ટુડન્ટમાં એસ નો લખે, ધેર આર મેની સ્ટુડન્ટ. અત્યાર સુધી તમે ક્યાંક ને ક્યાંક આવું કર્યું છે, અથવા તો તમે પિક્ચર ડિસ્ક્રિપ્શનના અત્યાર સુધી બોર્ડ શું કહેવાય સ્કૂલમાં પેપર આપ્યું તો તમે જોજો એકાદી જગ્યાએ તમે આવો એસ કે એસ ખાલી ખાઈ જ ગયા છો. તો એવી ભૂલ નહીં કરવાની, કારણ કે તમે ઘણા બધા કયો છો તો આ બહુવચનમાં એસ કે એસ ન લાગે જ. એસ કે એસ લગાડવાના નિયમો છે એ તમને ખબર હોવી જોઈએ. પછી તો ધેર આર મેની સ્ટુડન્ટ્સ. હવે તમે બે રીતે લખી શકો કે તમારે ક્લાસમાં કેવું છે કે પિક્ચરમાં કેવું છે, બેય ચાલે. મારે એમ કેવું હોય કે ધેર આર મેની સ્ટુડન્ટ્સ ક્લાસમાં. હવે ક્લાસમાં માં કીધું એટલે માં એટલે શું થાય? ઇન. હું એમ કહું કે ત્યાં ટેબલ ઉપર તો ઉપર હોય તો ઓન, એટલે જે વસ્તુ દેખાય એ પ્રિપોઝિશન મૂકવો પડે. પ્રિપોઝિશન એટલે માં એટલે ઇન, ઓન એટલે ઉપર, બાજુમાં એટલે નિયર, પાછળ એટલે બિહાઇન્ડ, એવું બધું. તો ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ. અથવા તો તમે એમ લખી શકો ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ પિક્ચર. પણ ક્લાસ લખવાનો, જેનું ફોટો હોય ને એનું લખતું જવાનું. ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. પહેલું સેન્ટેન્સ બન્યું. અને જો આપણે એમ કહ્યું કે ત્યાં ક્લાસમાં એક શિક્ષક છે તો તમે એમ લખો ધેર ઇઝ, પછી જે વસ્તુ દેખાય એ લખવાની. ધેર ઇઝ અ ટીચર. એક જ વસ્તુ દેખાય એટલે આર્ટિકલ મૂકવો પડે, અ કે એન. રેડી? ધેર ઇઝ અ ટીચર ઇન ધ ક્લાસ. હવે ક્લાસમાં બે પંખા દેખાય તો એક કરતા વધી ગયા તો ધેર આર 2 ફેન્સ ઇન ધ ક્લાસ. હવે ક્લાસમાં ઘણી બધી બેન્ચીસો છે, બેન્ચીસો, તો એક કરતા વધારે થઈ ગઈ તો ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ.
હવે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો there are many students in the class. ક્લાસમાં ઘણી બધી બેગ્સ છે, આપણા દફતર, તો there are many bags. હા, ક્લાસમાં એક ડિજિટલ બોર્ડ છે અથવા તો એક બોર્ડ છે, વ્હાઇટ બોર્ડ હોય કે ગમે એવું બોર્ડ, તો there is, કારણ કે એક જ છે, તો there is a board અથવા તો there is a digital board in the classroom. જે વસ્તુ દેખાય એ તમે હવે there is ને there are થી લખી શકો કે ન લખી શકો? હે, લખી શકો ને? ઓકે, હવે આ વાક્ય રચના થઈ ગઈ. હવે તો તમને એમ થાય સર આ શું? આ તો આના કરતા હેલી. સાહેબ આ તો હા હેલું છે, એના કરતા હેલું થોડું. તમે જુઓ, હવે તમે એમ કીધું કે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એના કરતા તમે વાક્ય એમ બોલી શકો ને કે હું ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ શકું છું. તો હું જોઈ શકું છું એનો મતલબ થાય આઈ કેન સી. આઈ કેન સી અથવા તો તમે આઈ ની જગ્યાએ તમે વી વાપરી શકો કે આપણે જોઈ શકીએ છીએ, બટ આપણે આઈ કેન સી લખવાનું, હું જોઈ શકું છું. તમે પિક્ચર ડિસ્ક્રાઇબ કરો. હવે હું જોઈ શકું છું શું? ઘણા બધા વિદ્યાર્થીઓ. આમાં કાંઈ નહીં કરવાનું, આટલું યાદ રાખવાનું. આઈ કેન સી શું જોઈ શકું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ, તો આઈ કેન સી મેની સ્ટુડન્ટ્સ ક્યાં દેખાય છે? તો ઇન ધ ક્લાસ. તો આઈ કેન સી મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. હવે આમાં એક વચન બહુવચન જેવું કાંઈ નહીં, આઈ કેન સી બધાયમાં લખી શકો. આઈ કેન સી અ ટીચર, આઈ કેન સી અ ડોર. હવે ક્લાસમાં મને ઘણી બધી ખુરશીઓ દેખાય. આઈ કેન સી મેની ચેર્સ, આઈ કેન સી મેનિયા. હવે તમને એમ તો સાહેબ તો આજ સારું લાગે ને, બધા એમ કાંઈ ઈઝ આર ને કઈ ઉપાધિ જ નહીં, પણ નહીં. એક વાક્ય આનાથી બનાવવાનું, એક વાક્ય આનાથી બનાવવાનું, એક વાક્ય આનાથી, 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 એક વાક્ય આનાથી. સમજ રહ્યો? સમજ રહ્યો? વાક્યમાં આમ શું કહેવાય કે એક ઓલું ને એક ઓલું, એટલે એક હરખું ન લાગે. રેડી? હા, ઘણા નબળા વિદ્યાર્થીઓ હોય કે માની લો કે સર ઘૂસતું જ નથી, તો તમને કાંઈ વાંધો નહીં. જો આ યાદ ન આવે ને તો પછી એવું વિચારવા નહીં જવાનું કે હું આમ કરું, તો પછી ઝીકી દેવાનું. પણ 2 વાર 5 વાર 7 8 પિક્ચરની પ્રેક્ટિસ કરી લ્યો ને એટલે બે આરામથી આવડી જાય. ક્લિયર થયું? શું છે બે વાક્ય રચનામાં? બે એક જ વસ્તુ છે, તમારો કહેવાનો ભાવ અલગ અલગ છે. એકમાં તમે એમ કહો છો કે ત્યાં ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અને કાં તમે એમ કહો છો કે ક્લાસમાં હું ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ શકું છું. તો તમારે આનાથી વાક્ય બનાવવું તો આનાથી, બેમાંથી ગમે એનાથી એક વાક્ય બનાવી શકો. પણ મારી એક સલાહ છે કે એક વાક્ય આનાથી બનાવો, એક વાક્ય આનાથી બનાવો. ક્લિયર? સમજાણું? હમણે પ્રેક્ટિસ કરાવું છું, જાતા નહીં. ઓકે, હવે બીજો મુદ્દો શું છે? આ અલગ વાક્ય રચના. હવે તમે જોજો, ક્લાસમાં મેં હમણાં કીધું કે એક શિક્ષક ભણાવી રહ્યા છે, મતલબ એક સાહેબ છે એ કંઈક કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, મતલબ કે વિદ્યાર્થીઓ કંઈક કામ કરી રહ્યા છે. તો માની લો કે તો ક્લાસનું છે. ઘણીવાર ઘણા બધા બગીચાનું હોય કે બગીચાનું પિક્ચર હોય તો છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હોય અથવા તો ફૂટબોલ રમી રહ્યા હોય, હિંચકા ખાઈ રહ્યા હોય, તો એ બધા કંઈક કામ કરી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ કંઈક કામ કરી રહ્યું છે ને, એના માટે આ વાક્ય રચના વાપરવાની. સબ્જેક્ટ એટલે જે વ્યક્તિ કામ કરી રહ્યો હોય. હવે માની લો કે એમાં નામ કેવું કઈ ને, પણ બોય હોય તો બોય, ગર્લ હોય તો ગર્લ, શિક્ષક હોય તો ટીચર. રેડી? માની લો કે આપણે ક્લાસનું છે કે શિક્ષક ભણાવી રહ્યા છે. શિક્ષક એટલે શું થાય કે અ ટીચર. શું થાય? અ ટીચર. હવે ટીચર છે તો એની સાથે એમ આવે, ઈઝ આવે કે આર આવે? તો એની સાથે ઈઝ આવે. એમ છે એ આઈ સાથે આવે, હી શી ઇટ સાથે ઈઝ આવે. અને બહુવચન હોય, માની લો કે ટીચર્સ, બોયઝ, ગર્લ્સ, તો એની સાથે આર આવે. હવે એમિઝાર ક્યાં લગાડવું ખબર જ હોય ને ભાઈ, પણ એમિઝાર લગાડવું પડશે ચાલુ ક્રિયામાં, નહીતર ખોટું પડે. અ ટીચર ઇઝ, હવે ભણાવવાને અંગ્રેજીમાં ટીચ કહેવાય. શું કહેવાય? એટલે તો એ ટીચર બન્યા હોય. શું કહેવાય? ટીચ. તો અ ટીચર ઇઝ ટીચિંગ. અ ટીચર ઇઝ ટીચિંગ. હવે ધ્યાન રાખજો, તમે કોઈ ક્રિયા કરાવી રહ્યા છો એવું કહેવા માટે ફરજિયાત તમારે એમિઝારની સાથે આઈએનજી મૂકવું જ પડે, નહીતર ખોટું જ પડે. સમજી ગયા? ઘણા લોકો લખે અ ટીચર ઇઝ ટીચ ઇંગ્લિશ, અ ટીચર ઇઝ ટીચ ઇન ધ ક્લાસ. એટલે નો હોય. અથવા તો ઘણા મહાનુભાવો એવાય લખે અ ટીચર ટીચિંગ. એટલે ભાઈ કાં એમિઝાર કોણ લખશે? તો આ બેનો સંબંધ છે ને એ સાથે નિભાવવો પડે. તો આ ટીચર ઇઝ ટીચિંગ. માની લો કે છોકરાઓ રમી રહ્યા છે, તો છોકરાઓ એટલે એક કરતા વધારે થઈ ગયા એટલે બોયઝ.
છોકરાઓ, ગર્લ્સ હોય તો ગર્લ્સ. હવે એક કરતા વધારે છે એટલે શું આવે? આર. હવે આમાં આઈ તો આવે જ નહીં, કારણ કે હું તો એમાં થોડો પિક્ચરમાં, તમારો ફોટો થોડો બોર્ડ વાળા આપશે. તો બોયઝ આર એટલે છોકરાઓ એક કરતા વધારે છે આર રમી રહ્યા છે, એટલે ખાલી બોયઝ આર પ્લે લખી દો તો હાલે નહીં. તો બોયઝ આર પ્લેઇંગ. જો નાની નાની વસ્તુઓ છે એ સમજવા જેવી છે. એમિઝાર સાથે આઈએનજી, એમિઝાર સાથે આઈએનજી, એમિઝાર સાથે આઈએનજી. આ વારંવાર એટલે બોલું છું કે દીકરાઓ તમે ભૂલ કરો છો, વારંવાર આ મિસ્ટેક કરો છો, એટલા માટે માર્ક કપાય છે. તો આજે એક 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 પ્રતિજ્ઞા પત્ર લઈ લો કે જ્યારે જ્યારે પેલા તો ભારત મારો દેશ છે, હાલો ઈ બોલ્યા. પછી હું પિક્ચર ડિસ્ક્રિપ્શન લખતી વખતે જ્યારે મારે કોઈ પણ પ્રકારની ચાલુ ક્રિયા એટલે કે જે વ્યક્તિ કોઈ કામ કરી રહ્યો છે એના વાક્ય બનાવતી વખતે હું યોગ્ય એમિઝારનો ઉપયોગ કરીશ અને એની સાથે હંમેશા આઈએનજી વાળાનો ઉપયોગ કરીશ. હું એમ નામ કાંઈ લખીને આવીશ નહીં. આ મારી પ્રતિજ્ઞા પ્રશ્ન છે. જે હોય પ્રતિજ્ઞા તમે લઈ લીધી, હવે મુકતા રેડી. તો વી આર પ્લે નહીં, વી આર પ્લેઇંગ. ક્લિયર થઈ ગયું? તો આ 3 વાક્ય રચના સમજાણી કે નું સમજાણી? સમજાઈ જવી જોઈએ. ઓકે ચલો હવે નેક્સ્ટ સમજીએ. હવે જો પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાની શરૂઆત કરી આવું છું, પણ આ જે મુદ્દા છે ને 5 મુદ્દા એને ખાસ ધ્યાન રાખજો. આટલા મુદ્દા જરૂર લખો. હવે હંમેશા કોઈ પણ પિક્ચર લખવાની શરૂઆત કરો એટલે પહેલો મુદ્દો છાપી જ દેવાનો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, એટલે આનો મીનિંગ થાય કે આ ફોટો છે આનો. કોનો? જેનો તમને ફોટો આપ્યો એ લખી નાખવાનો. બગીચાનો હોય તો તમે લખી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. બસ પૂરું. આ એક મુદ્દો થઈ ગયો, અડધો માર્ક મળી ગયો, એવું સમજો. રેડી. હવે પછી વાક્ય રચના પ્રમાણે વાક્યો લખો. ઈ મેં તમને ઓલી 3 વાક્ય રચના સમજાવી 2. હવે એના પ્રમાણે અહીંથી થોડાક વાક્યો લખવાના, પણ મુદ્દા પાડીને નહીં લખું. પ્રતિજ્ઞા લ્યો ચાલો કે હું પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં મુદ્દા પાડીને લખીશ નહીં. હું છે ને પેરેગ્રાફમાં જ લખીશ અને એક જ પેરેગ્રાફ પાડીશ, હું બીજો પેરેગ્રાફ પાડીશ નહીં. બરોબર? ચાલો, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. પછી અહીંથી જ ચાલુ કરી દેવાનું કે ધેર આર, પછી ધેર આઈ કેન, એક ધેર ઇઝ વાળું, ધેર ઇઝ અથવા તો ધેર આર વાળું, એક આઈ કેન વાળું અને એકાદી ક્રિયા થતી હોય તો ઈ. એટલે આ છે ને બધું આવી રીતના લખશો ને એટલે સારું લાગશે. ઓકે, હવે બીજા મુદ્દાઓ. આ મુદ્દો રેડી. હવે છાપી જ દેવાનું. આ વાક્ય ગોખી જ નાખો. ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર. અને જો ગંદકી વાળું વાક્ય આપ્યું હોય, માની લો કે સ્વચ્છ ભારતને લગતું કોઈ ગંદકી વાળું હોય તો એમ લખી નાખવાનું ધીસ ઇઝ નોટ બ્યુટીફુલ પિક્ચર. બાકી આ તો લખવાનું છે. રેડી? અડધો માર્ક કરી દીધો જોયું. હા. પછી આઈ લાઈક ધીસ પિક્ચર. મને આ પિક્ચર ગમે છે. નથી ગમતું લખી નાખો આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર. જે પિક્ચર મતલબ કે યાદ રહે ને જે સેન્ટેન્સ ગમાડી દેવાનું, નો યાદ આવે તો આઈ ડોન્ટ લાઈક. બરોબર છે? ઓકે. અને આ લખવાનું ક્યારે? કે જ્યારે કોઈ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે મેળાનું કઈ પિક્ચર આપ્યું હોય તો તમે લખી શકો ઇટ ઇઝ ક્રાઉડેડ પ્લેસ. ઇટ ઇઝ ક્રાઉડેડ એટલે કે ભીડ ભાડ વાળું પ્લેસ છે, જગ્યા છે, જ્યારે આવું આપે ત્યારે. ઓકે, તો તમે આ વસ્તુ જો આ મુદ્દો તો બધા એમ બેઠે બેઠો, આ મુદ્દો બેઠે બેઠો, આ મુદ્દો 3 મુદ્દા એટલે 1.5 માર્ક તો આરામથી મળી જાય. એવું કહેવામાં આવે છે કે 2 મુદ્દાનો 1 માર્ક હોય, એટલે 10 વાક્યો લખવાના હોય મિનિમમ. પણ આપણે વધારે થોડાક લખી નાખવાના. એકાદો કદાચ ક્યાંક મિસ્ટેક વાળું હોય તો એકાદ વાક્યમાં મેળ આવી જાય. આપણે જે મતલબ તમે છે ને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો તો પિક્ચરમાં જે દેખાય ની સ્વતંત્ર છો, તમે લખી શકો છો. નો દેખાતું એ પછી છાપતા નો એમાં ઓલા ગોતવા જોઈએ છે. આ ઉગતા આમાં કે આપ્યું ત્યારે લખ્યું ક્યાંથી, એટલે એવું ન થવું જોઈએ. હાલો, મુદ્દા રેડી? ઓકે, હવે શરૂઆત કરીએ છીએ પિક્ચરની. શરૂઆત તમને આપ્યું છે પિક્ચર જોવાનું સરસ મજાની રીતે. વાહ વાહ, શું વાત કરું. બગીચાનું પિક્ચર આપ્યું છે. બગીચામાં તમે જોવો તો 2 છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે અને તમે જોવો તો 2 હિંચકા ખાઈ રહ્યા છે, 1-2 લપસિયા ખાઈ રહ્યા છે. બગીચાની સારે કોર એક દિવાલ આપેલી છે. આ બગીચામાં ઘણા બધા ફૂલડાઓ દેખાય છે. આ બગીચામાં ઘણા બધા વૃક્ષો દેખાય છે અને વૃક્ષો ઉપર સરસ મજાના પક્ષીઓ બેઠેલા દેખાય છે. શું વાત કરું મારા બાપ. અને તમે આમ જોવો તો બેન્ચીસમાં બાકડાઓ પણ દેખાય છે. તો આ બધું લખવાનું. અંગ્રેજીમાં મેં તમને ઓલી વાક્ય રચના સમજાવી ને એવું. તો પહેલો મુદ્દો હું લખશું ધીસ ઇઝ અ
પિક્ચર. હવે ઘણા લોકો આ પિક્ચર નો સ્પેલિંગ ખોટો લખે. લાવ તમને ઓલું લખ્યું હોય ને એની પ્રશ્ન બોર્ડમાં કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અથવા તો પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો અહીંયા પિક્ચર નો સ્પેલિંગ આપેલો હોય તો એટલું એમ જ કોપી માર લેવાનું. ઓકે, તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. શું છે? ગાર્ડન. અડધો માર્ક મળી ગયો. હાલો હવે હારો એને બોલજો. હવે જુઓ, મારે એવું કેવું છે કે બગીચામાં ઘણા બધા વૃક્ષો છે, તો એક કરતા વધારે તો આપણે શું લખશું? ધેર આર. શું છે? ઘણા બધા, એટલે મેની. ધેર આર મેની ટ્રી. આટલું લખો સાચું પડે? નો પડે. અહીંયા ટ્રીઝ લખવું પડે કારણ કે એક કરતા વધારે કીધા ને. તો ધેર આર મેની ટ્રીઝ. ક્યાં? ઇન ધ ગાર્ડન, બગીચામાં. ઓકે, પછી મને 3 બાકડા દેખાય છે, તો 3 ની જગ્યાએ તમે મેની કહી શકો. તો તમે કહી શકો આઈ કે, જો હું ભલે મુદ્દામ લખું, તમારે મુદ્દામ એટલે લખવાનો પેરેગ્રાફમાં. I can see હો, ખાલી I can see 3 લખી નાખીએ. ચલો 3 દેખાય એટલે ગણી શકાય થોડાક છે, એટલે પછી વધારે નહીં ગણવા બેહવાનું. પાછા વૃક્ષો ગણતા નહીં, 1 2 3 4 ગણશો તો પેપર પૂરું થઈ જાય, એવું વાગી જાય. I can see 3 benches. હા, બાકડાને અંગ્રેજીમાં બેન્ચીસ જ કહેવાય ભાઈ. હા, કે ભૂલાઈ ના જાય. પછી તમારે લખવાનું, જોજો કે 2 છોકરાઓ, બરોબર છે, શું કહેવાય, ફૂટબોલ રમી રહ્યા છે, તો અ બોય એન્ડ ગર્લ એવી રીતના લખો તો ચાલે. અ બોય એન્ડ ગર્લ, અ બોય એન્ડ અ ગર્લ, ગર્લ. હવે એક કરતા વધારે છે, અ બોય એન્ડ ગર્લ એક કરતા વધારે છે, તો આપણે શું મૂકવાનું? આર. અને આર ની સાથે આઈએનજી, એમિઝર સાથે આઈએનજી, એમિઝર સાથે આઈએનજી, ભૂલાઈ ન જાય. તો અ બોય એન્ડ ગર્લ આર પ્લેઇંગ ફૂટબોલ. અચ્છા, હવે આવું બાકીની બધી જો પછી બીજા બધાય લખી અને આપણે ઓલા મુદ્દાઓ લખવાના. શું? ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર, આઈ લાઈક ધીસ પિક્ચર, ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન પિક્ચર. બસ 3 મુદ્દાઓ લખી નાખવાના. અને બાકીના મુદ્દાઓ જો તમને હું આપી જ દઉં છું, પણ સમજો હાલો, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં મજા આવતી હોય, સિરીઝમાં મજા આવતી હોય, તો આવી જ રીતે જો અંગ્રેજી મસ્ત મજાની રીતે તમારા વેકેશનમાં એ ફ્રી ઓફ કોસ્ટમાં અને એ આવી જ રીતે મસ્ત મજાની સાથે શીખવું છે, તો 23 માર્ચ 2026 થી એક સ્પોકન ઇંગ્લિશની ફ્રી સિરીઝ શરૂ થવા જઈ રહી છે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખો ભાઈ, કરી દો. એટલું કરી દેશો કે નહીં? અને એક ગુરુ દક્ષિણામાં મારે તમારી પાસે જોઈ છે, ગુરુ ઓફ ગુજ્જુ નામની મારી જે બીજી ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 2 લેક્ચર આવશે વેકેશનમાં ફ્રીમાં ભણવા માટે. એક ગુરુ ઓફ ગુજ્જુ ચેનલ ઉપરથી દરરોજ સાંજે 8 વાગે અને એક વિજય નાક્યા ચેનલ ઉપરથી દરરોજ સાંજે 9 વાગે. તો રેડી રહેજો, એટલે સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો. ઓકે, ફર્સ્ટ લેક્ચર અને સેકન્ડ લેક્ચર તો આટલું તમે કરી દેવાનું છે. અને વિડીયો ગમતો હોય લાઈક કરી દો. હજી પિક્ચર જોવા છે, લાઈક કરી દો. શેર અને સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો યાર દબાવી દો ને યાર. અને દિલડું તો મૂકી દો. મજા આવે છે કે નહીં? આવી જ રીતના દરેક ટોપિક એક્સપ્લેન કરાવીશ A to Z. અંગ્રેજીમાં 75+ લઈ આવી દઈશ. પાછું પ્રેક્ટિસ કરજો. પાછું ખાલી વિડીયો જોઈ એમને પ્રેક્ટિસ કરવી પડશે. જુઓ, હવે જે પિક્ચર હતું એ જુઓ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. ઇટ ઇઝ બ્યુટીફુલ ગાર્ડન. There is a wall. જો વોલ એટલે કે આ દિવાલ. There is wall around એટલે આસપાસ. The garden. There are many trees. ત્યાં ઘણા બધા વૃક્ષો છે. પછી બરોબર છે. There are many trees and plants. Plants એટલે આ છોડવાઓ, નાના નાના છોડવા એને plants કહેવાય. The birds એટલે કે પક્ષીઓ આર્યા. The birds are sitting. જોયું, બેઠા છે તો એમિઝર સાથે ing. The birds are sitting in the tree ની અંદર. Okay, there are benches. Benches એટલે આ બાકડા. Benches inside એટલે અંદર. એવું નથી કે તમને આમાં શબ્દો વાપરે એમ જ તમે એમ કહી શકો there are benches in the garden, એવું લખો. ભલે એને એવું લખ્યું, આપણે આપણી રીતે ભાઈ મસ્ત મજાની રીતે બિંદાસ. ઓકે, there are many playthings. હવે playthings એટલે શું થાય? તો કે રમત રમવા માટેની જે કઈ વસ્તુઓ છે એ. પણ એના કરતા તમે એમ કહી શકો આ જે હિંચકા હોય ને અંગ્રેજીમાં એને સ્વિંગ કહેવાય. આ યાદ રાખજો, બરોબર છે. પછી આ લપસ્યા હોય ને એને અંગ્રેજીમાં સ્લાઇડ્સ કહેવાય. શું કહેવાય? સ્લાઇડ્સ. એક કરતા વધારે હોય તો સ્લાઇડ. પછી આ જે ઉઠક બેઠક ઉચ્ચક નીચક છે ને એને અંગ્રેજીમાં સી શો કહેવાય. શું કહેવાય?
seesaw. એટલે આવું યાદ રાખવાનું, નાની નાની વસ્તુઓ. ઓકે ઓકે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ. અમુક બાળકો આની ઉપર રમી રહ્યા. જો એમિઝાર સાથે આઈએનજી વાપરું છો ભાઈ. ટુ ચિલ્ડ્રન આર સ્વિંગિંગ. હવે હિંચકા ખાવા એને અંગ્રેજીમાં સ્વિંગિંગ કહેવાય, ઓન ધ સ્વિંગ. હિંચકાને ઇંગ્લિશમાં સ્વિંગ જ કહેવાય, અને હિંચકા ખાઈ રહ્યા છે એને શું કહેવાય? સ્વિંગિંગ જ કહેવાય. ટુ ગર્લ્સ આર પ્લેઇંગ ઓન ધ સીસો. બે છોકરીઓ સીસો ઉપર રમી રહી છે. અ બોય એન્ડ ગર્લ આર પ્લેઇંગ વિથ અ બોલ. આવી ગયું? તો બીજું તમને જે કાંઈ દેખાતું એ પણ તમે લખી શકો. મેં જે ઓલા સેન્ટેન્સ કીધા કે આઈ લાઈક ધીસ પિક્ચર, બ્યુટીફુલ વાળું આવી ગયું. ક્લિયર થયું? મજા આવી? ઓકે, હજી એકાદું પિક્ચર જોઈએ. મસ્ત મજાનું પિક્ચર આપ્યું, ડિસ્ક્રાઇબ કરેલું જ છે. જોઈએ શું છે આખે આખું. જો ટ્રેન દેખાય છે, આ છે, ઘણા બધા લોકો છે, કંઈક વેચી રહ્યા છે, કંઈક ક્રિયા થઈ રહી છે, લોકો છે, ટ્રેન છે, ઓકે, ઘડિયાળ છે. ચલો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન. ઓકે, આવી ગયું પહેલો મુદ્દો. ઓકે, ઇટ ઇઝ વેરી બિઝી એન્ડ ક્રાઉડેડ એન્ડ નોઇઝી પ્લેસ. હવે નોઇઝી એટલે ઘોંઘાટ વાળું વાતાવરણ એવું હોય ને ત્યારે. બટ તમે ખાલી એટલું કહી દો ને, ઇટ ઇઝ વેરી ક્રાઉડેડ પ્લેસ, તોય ચાલે. લખવું હોય લખો, કે એવું નથી ઇટ ઇઝ વેરી બિઝી. બિઝી એટલે બધું આમ વ્યસ્ત વ્યસ્ત જ છે બધાય, કોઈને કઈ ટાઈમ જ નથી. વી કેન સી, જો આમાં કેન વાળું વાક્ય વાપર્યું છે. વી કેન સી અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર એક ટ્રેન છે. દેર આર મેની પેસેન્જર્સ. ઘણા બધા પેસેન્જર્સ છે ઇન ધ પિક્ચર. દેર આર વેઇટિંગ ફોર, સોરી દે એટલે કે તેઓ વેઇટિંગ ફોર ધ ટ્રેન્સ. અહીંયા બેઠા બેઠા ટ્રેન ની વેઇટ કરતા હોય ને. ઓકે, વી કેન સી, અમે જોઈ શકીએ છીએ કુલી. કુલી એટલે કે ઓલો સામાન આ રહ્યો. કુલી ઇન ધ પિક્ચર હુ ઇઝ હેલ્પિંગ ધ પેસેન્જર્સ વિથ ધેર લગેજ. એટલે કે તે છે તે જે ગ્રાહકો છે, મતલબ કે ત્યાંના જે પેસેન્જર્સ છે એમને એ મદદ કરી રહ્યો છે એનું લગેજ એટલે કે સામાન ઉઠાવીને. ધેર ઇઝ અ બિગ ક્લોક. એક બિગ ક્લોક પણ આપેલી છે. વી કેન સી સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. આપણે થોડાક બાળકો જોઈ શકીએ છીએ. ધેર ઇઝ ઓલ્સો ફ્રૂટ વેન્ડર. હવે ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચવા વાળો, એને ફ્રૂટ વેન્ડર કહેવાય. એન્ડ વુમન ઇઝ બાઇંગ. જો હવે એક સ્ત્રી છે, ઇઝ એટલે કે એક જ છે એટલે ઇઝ, બાઇંગ એટલે ખરીદી રહી છે, ફ્રૂટ્સ ફ્રોમ હિમ એની પાસેથી. ધેર આર મેની પીપલ એટ ધ ફૂડ સ્ટોલ. ત્યાં ઘણા બધા લોકો ક્યાં છે? ફૂડ સ્ટોલ પાસે પણ છે. આ ફૂડ સ્ટોલ છે. રેડી? તો આવી રીતના લખી શકો. બાકીના આપણે ઓલા જે મુદ્દા લખાવ્યા ઈ પણ લખી શકો. આઈ લાઈક ધીસ પિક્ચર, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર. લખવાનું, કોઈ ખોટું ના પાડે. ઓકે, હજી એના પછી માની લો કે આવું પિક્ચર આપ્યું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્ટડી રૂમ અથવા તો લાઇબ્રેરી. તમે તમારી રીતે કહી શકો, પણ સ્ટડી રૂમ જેવું લાગે. જો લેપટોપ છે, બેસવાનું ટેબલ છે, સ્ટડી રૂમ છે. ઇટ હેઝ અ વિન્ડો. હવે આઈને ભલે આવું લખ્યું પણ તમે કહી શકો ધેર ઇઝ અ વિન્ડો. બરોબર છે? ઇટ ઇઝ એરી એટલે આ હવા ઉજાસ વાળું વાતાવરણ છે. ઇટ ઇઝ એરી. એરી એટલે શું થાય? હવા ઉજાસ વાળું વાતાવરણ. ઓકે, હવા ઉજાસ. ઇટ હેઝ અ બિગ કબર્ડ. હવે આની જગ્યાએ તમે એમ કહી શકો કે ધેર ઇઝ અ બિગ કબર્ડ. ઓલા આમાં ભલે એવી રીતના વાપરું. ધેર આર મેની બુક્સ ઇન ધ કબર્ડ. ધેર ઇઝ અ ડેસ્ક એન્ડ ચેર. ડેસ્ક એટલે કે ટેબલ અને ચેર એટલે કે ખુરશી ઇન ધ રૂમ. ધેર ઇઝ અ કમ્પ્યુટર ઓન ધ ડેસ્ક. હવે જો આ ડેસ્ક કોને કહેવાય? આ જે રહ્યું ને ટેબલ જેવું, એને ડેસ્ક કહેવાય. એની ઉપર છે એટલે ઓન ધ ડેસ્ક લખ્યું છે. સમ બુક્સ આર ઓન ધ ટેબલ. અમુક બુક્સો છે ટેબલ ઉપર છે. લખવાનું. અથવા તો તમે એમ કહી શકો આઈ કેન સી મેની બુક્સ, આઈ કેન સી ધીસ, આઈ કેન સી, આઈ કેન સી, આઈ કેન સી, એમ વાપરી શકો. ધેર ઇઝ ઓલ્સો અ લેમ્પ ઓન ઇટ. ધેર ઇઝ અ સ્મોલ પ્લાન્ટ ઇન ઇટ. એક નાનકડો એવો છોડ પણ આપેલો છે, એને પ્લાન્ટ કહેવાય. ધ રૂમ લુક્સ નીટ એન્ડ ક્લીન. આઈ લાઈક ધીસ પિક્ચર. ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર. તમે વાપરી શકો. રેડી? ઓકે. અને આવી જ રીતે આવું બધું જો ધેર ઇઝ ને ધેર આર વાળી વાક્ય રચના છે ને, એવી આઈ કેન સી, એ બધી તમને આમાં મળી જશે. તો દેવ સત્ય બુક તમારી પાસે આવી જાય ને એક વખત રેડ કર્યો ને તો એ ડુસકા કાઢ નાખો ભાઈ, ભૂકા કાઢ નાખો અંગ્રેજી બોલવા, લખવા, વાંચવામાં. તો સ્પોકન ઇંગ્લિશની ગુજરાતીઓને અંગ્રેજી શીખવા માટેની બેસ્ટમાં બેસ્ટ બુક એટલે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે. કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. 2 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. ઓકે. અને સાથે સાથે મિત્રો આ એક જતા એક કરી દો ને અત્યારે ચાલુ. એટલે ચાલો મને જોઉં છું કેટલા લોકો સબસ્ક્રાઇબ કરે છે. જો તમારે સર્ચ કરવાનું છે ગુરુ ઓફ ગુજ્જુ, આટલું કરી દેશો. હું તમારા માટે આટલું કરું છું.
તો એક જ રિક્વેસ્ટ, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને મારે સબસ્ક્રાઇબ તમારી પાસે કરાવડાવી છે. કારણ કે વેકેશનમાં તમને હેલ્પ થવાની જ છે, એવું નથી કે એમના, પણ મારે ગુરુ દક્ષિણેમાં એક ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તમારે કરી દેશું? તો એક ચાલો અત્યારે ચાલુ હલે તમે યુટ્યુબમાં જાઓ, સર્ચ કરો ગુરુ ઓફ ગુજ્જુ, અને એમાં મારો આવો જ ફોટો હશે. હા, એને એક સબસ્ક્રાઇબ કરી દો. રેડી? અને વિજય નાક્યા જે આપણે તમે અત્યારે જોઈ રહ્યા છો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો સાહેબ. બેયમાં ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ આવશે. ક્યારે? 26 માર્ચથી તમારું બોર્ડનું પેપર પૂરું થશે ત્યારે. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દીધું છે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને. 704K કમ્પ્લીટ થઈ ગયા ગઈકાલે, તો એમને એક ફોલોનું બટન દબાવી દેજો. રીલ્સો મૂકીએ છીએ ફેસબુક તેમજ વિજય નાક્યા વોટ્સઅપ ચેનલ. અને આ એક આને તો ખાસ અત્યારે કરી જ દીધું તમે, પણ નથી કર્યું તો એને QR કોડ સ્કેન કરીને કરી દેજો. અને આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો, વોટ્સઅપ ચેનલ લિંક આવી જાય. PDF તમને હમણાં લેક્ચર પૂરો થાય એટલે મળી જશે, તો તમે વાંચતા રહેજો. અને કેવો લાગ્યો આજનો ચોથો લેક્ચર? મજા આવી? તો નવા લેક્ચર લઈને આવું. આઈ હોપ તમે ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો, બધા લોકોને શેર કરી રહ્યા છો, મને ગમી રહ્યું છે. બસ આટલો પ્રેમ વરસાવતા રહો. હું તમારા માટે ગજબ લેવલની એકદમ અઘરા ટોપિકને એકદમ ઈઝી કરી નાખીશ. એ મારી જવાબદારી છે. રેડી? ઓકે, તો થેન્ક યુ સો મચ. લાઈક કરી દો, જેને પણ બાકી છે કમેન્ટમાં રેડ હાર્ટ મોકલી દો, તમારા મિત્રો સુધી શેર, અને સબસ્ક્રાઇબનું બટન, અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને પ્લીઝ રિક્વેસ્ટ છે સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.